પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગજનો માટે કામ કરતા અંધજન મંડળ જીએમડીસી મેદાન પાછળ 7 માળની હોસ્ટેલ બનાવશે. ખાસ દિવ્યાંગ હોસ્ટેલ મહિલાઓ માટે અહિંગથી સમારા ભોયરા ઉપરાંત 5 માળ હશે. સમસારા ગ્રુપના સીઈઓ મુકેશ ઓઝા, અંધજન મંડળના પ્રમુખ રાજેન્દ્ર શાહ, જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિની રાવત સહિતના મહાનુભાવો બીપીએ કર્ણાવતી હોસ્ટેલ મેદાનમાં ખાતમુહૂર્ત કર્યું હતું. ભોયતળિયે ટ્રેનિંગ હોલ, પહેલા બીજા માળે હોસ્ટેલના 2 ભોયરામાં પાર્કિંગની સુવિધા રાખવામાં આવશે. ભોયતળિયે ડાઇનિંગ હોલ, રસોડું, વેટિંગ એરિયા અને 2 ટ્રેનિંગ હોલ બનાવાશે. પહેલા અને બીજા માળે મહિલાઓને રહેવાની વ્યવસ્થા કરાશે. બંને માળે 6 બેડ રહી શકે એવા 8 રૂમ બનાવાશે. ત્રીજા માળે કૌશલ્યોની તાલીમ આપવા માટે 8 વર્ગખંડ અને સમારંભ કક્ષ બનાવાશે. ટ્રેનર્સ માટે ચોથા માળે 60 લોકો રહી શકે એવા વીઆઈપી સહિત 20 રૂમ બનાવાશે. મહિલાઓ માટે અલાયદી લિફ્ટ, ત્રીજા માળ સુધી રેમ્પ, મહિલાઓને કોઈ વિક્ષેપ ન પડે તે હેતુથી તેમની માટે હોસ્ટેલના પહેલા બીજા માળ સુધીની અલાયદી 2 લિફ્ટ બનાવાશે. સાથે જ દિવ્યાંગ મહિલાઓ માટે ત્રીજા માળ સુધી રેમ્પ પણ બનાવાશે. અંધજન મંડળે 75 વર્ષમાં પ્રથમવાર જંગી રકમનું મોટું કાર્ય આરંભ્યું છે. અંદાજે 21 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલમાં 120 જેટલી દિવ્યાંગ મહિલા રહી શકશે. અત્યારે અંધજન મંડળ છે એ જમીન અને જીએમડીસી પાછળની જમીન સરકારે 1964માં આપી હતી. પહેલા તબક્કામાં 2 બેઝમેન્ટ સહિત 5 માળ મળીને 7 માળની હોસ્ટેલ બનાવાશે. અત્યારે 21 કરોડના ખર્ચનો અંદાજ માંડ્યો છે અને દાન તથા ભંડોળ થકી આ રકમ એકત્ર કરાશે. કેટલાક દાતાઓએ દાન આપ્યું છે અને પ્રવાહ ચાલુ છે. મહિલાઓને અહીં રહેવાની સાથે કૌશલ્ય વિકાસની તાલીમ પણ મળશે. મારું નામ ઉષ્મા ખાંડ છે. હું મહીસાગરથી બિલોંગ કરું છું. હું બહુ ખુશ છું કે અમારા માટે એટલી સારી સુવિધાવાળી બિલ્ડિંગ નવી તૈયાર થઈ રહી છે, જેનાથી અમે આગળ અમારી તાલીમ લઈ શકીશું અને અમે ખૂબ જ સારી રીતે આગળ વધી શકીશું, અમારા પગ પર થઈ શકે. અન્ય દિવ્યાંગજનો માટે હું એટલું કહીશ કે મતલબ એ લોકો પણ અમારી જેમ જ અહીંયા આવી અને સારી રીતે રહે અને સારી રીતે તાલીમ લે. મારું નામ પરગામડી અનિતા, હું રાજકોટથી આવું છું અને આ સંસ્થામાં અંધજન મંડળમાં અત્યારે આઈટીઆઈનો કોર્સ કરું છું. ખુશી તો બહુ છે, કેમ કે અમારા માટે એક નવી સુવિધા ઊભી થાય છે અને આવતા ભવિષ્યમાં પણ અમારા જેવા કેટલાક બધા હશે તેને પણ ઘણો લાભ થશે અને એ પણ આગળ આવી શકશે. એમ કે બધો ઉપયોગ કરવામાં આવશે તો અમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. મેસેજ તો એમ કે બધા તે બિલ્ડિંગમાં જેમ કે સહયોગ આપશે તો અમારું જલ્દીથી ઊભું થઈ જશે, અમને વહેલી તકે લાભ મળશે. મારું નામ મુકેશ ઓઝા છે. હું સમસારા ગ્રુપનો ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઈઓ છું અને મુંબઈ સ્થિત છું. હું ગુજરાતી છું, ભાવનગરનો છું અને અમદાવાદમાં ભણેલો છું. સર, આ વિચાર આવ્યો એનું બેકગ્રાઉન્ડ એ છે કે બીપીએની સાથે મળીને અમે 1000 સિલાઈ મશીન અપંગ બહેનોને ગુજરાતમાં ટ્રેનિંગ આપીને આપેલા છે. એટલે જ્યારે આ બિલ્ડિંગ બનાવવાની વાત આવી ત્યારે અમે તરત હા પાડી કે આ અપંગ બહેનોને માટે ખાસ છે, સ્કિલ સેન્ટર છે, રહેવા માટે હોસ્ટેલ છે, જેની બહેનોને તકલીફ પડતી હોય છે અને ટ્રેનિંગ માટે કોઈ કારણસર અમદાવાદ આવતા હોય ત્યારે પણ એ લોકોને રહેવાની વગેરે મુશ્કેલી હોય છે. એટલે ખાસ કરીને અમારા કામો અંધ બાળકો, અપંગ લોકો, ઓલ્ડ પીપલ કે હોસ્પિટલ એ દિશામાં કરીએ છીએ. એટલે આ જગ્યાએ બહેનોને સ્કિલ ટ્રેનિંગ મળશે. ઉપરાંત આજે જેમ ઇઝી બની રહ્યું છે અને ટ્રેનિંગની જરૂર છે એ પ્રમાણે એઆઈ થકી શું બહેનો વધારે કરી શકે, શું કામ સારી રીતે કરી શકે અને એ કરવાથી એ લોકોનું ભવિષ્ય કઈ રીતે ઉજળું બને, એ કઈ રીતે પ્રોફેશનલી ટ્રેન થઈને આગળ આવે, એ અમારું આ સમસારા સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં અમારો મેઇન ઉદ્દેશ્ય છે. સામાન્ય મંત્રી અંધજન મંડળ વસ્તાપુર અમદાવાદ. આજે અમે લોકો બહુ વિશેષ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે દેશના જે સ્લોગન છે સ્કિલિંગ ઇન્ડિયા, તાકી આપણે દેશના યુવાનોને સ્કિલિંગથી આગળ વધારીએ એ માટે દિવ્યાંગજનોને એઆઈ બેઝડ સ્કિલિંગથી તાલીમ મળે એ માટે આપણે સ્કિલિંગ યુનિટ બનાવી, જેનું નામ છે સમસારા સ્કિલિંગ યુનિટ. સમસારા ગ્રુપના સહયોગથી આપણે બહુ સરસ એક 7 માળની બિલ્ડિંગ બનાવી રહ્યા છે
જેમાં ભારત સરકારના 3 હેતુ હાંસલ કરવામાં આવશે. પહેલાં દિવ્યાંગજનોને બિલકુલ જે એક્સેસિબલ સુગમ્ય વાતાવરણ મળે, બધી જગ્યાએ વ્હીલચેરથી જઈ શકે, બધે બ્રેલ સાઇનેજ હોય એવી બિલ્ડિંગ બનશે. નંબર 2, મહિલાઓ પર ફોકસ મૂકવામાં આવશે. જે મહિલા સશક્તિકરણનું જે આપણા હેતુ છે એને આપણે સિદ્ધ કરીશું. અને ત્રીજા, દિવ્યાંગજનો AI બેઝ સ્કિલ ટ્રેનિંગથી આગળ વધે એ માટે આપણે પૂરે દેશમાંથી એના જે ટ્રેનર છે, માસ્ટર ટ્રેનર છે અથવા નવી શોધ થઈ છે એને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ આપીશું. અને મજાની વાત એ છે કે આ પૂરી બિલ્ડિંગ માટે જમીન ગુજરાત સરકારે આપેલી છે રેવન્યુ ફ્રી. અને એમાં અમારા મુખ્ય દાતા શ્રી મુકેશભાઈ ઓઝા સમસારા ગ્રુપ આપણને મુખ્ય દાન આપી રહ્યા છે. અને બીજા દાતાઓને સહયોગથી લગભગ 18 મહિનામાં જ્યારે બિલ્ડિંગ પૂરી થઈ જશે તો ગુજરાત માટે નહીં, ભારત માટે કીર્તિમાન બનશે કે એક બિલ્ડિંગ તો એવી છે કે જે સુગમ્ય ભારતના પ્રિન્સિપલ બની છે અને સ્કિલિંગના ટ્રેનિંગ માટે છે અને બહેનો પર ફોકસ રાખે છે. મને બહુ ગર્વ થાય છે કે આજે એના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં બિલ્ડિંગ પૂરી કરવામાં આવશે. JDC ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.